નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિશ્વ હેરિટેજ દિવસ નિમિત્તે વાસદ ફેરકુઓને સજીવન કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. વડોદરાથી આશરે 24 કિલોમીટર નજીક આવેલ વાસદ સ્થિત ફેરકુઓ વાવ કે જે 7 માળવાળું ફેરકુઓ અંદાજિત 500 વર્ષ જૂનું છે, જેનાથી એનું મહત્વ ઘણી વધી જાય છે. આ વારસાને સજીવન કરવાની કામગીરી આણંદના સાંસદ વિતેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાના વાસદ ગામમાં સ્થિત એક પ્રાચીન અને વિશિષ્ટ વાવ આવેલી છે. આ વાવ લગભગ 500 વર્ષ જૂની છે અને તાજેતરમાં જ ઇતિહાસકાર કાકોલી સેન દ્વારા આ વાવને પુનઃ અનાવૃત કરાઈ છે. ત્યારે આજે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ત્યાં ઓડિયો વિઝ્યુઅલ ઇન્સ્ટોલેશન દ્વારા જાણે વાવ પોતાની વ્યથા જાતે જ કહેતી હોય તે રીતે કલાકારો દ્વારા સુંદર નૃત્ય અને નિરેશન કરાયું હતું. વાસદ ફેરકુવા વાવ લગભગ 5 સદી સુધી જમીનમાં દફન રહી હતી અને સ્થાનિક વસ્તી પણ તેની હાજરીથી જાણે અજાણ હતી. વાવની શોધ દરમિયાન તેની ગીચ વદરાજી અને માટીથી ઢંકાયેલી હતી અને માત્ર તેના ઉપરના ભાગનો નાનો હિસ્સો જ દેખાતો હતો. ભારત સંસ્કારના સંસ્કૃતિ મંત્રાલયના વરિષ્ઠ ફેલોશિપ હેઠળ ગુજરાતની વાવ પર સંશોધન કરતા કાકોલી સેન દ્વારા વાવને શોધી કાઢી છે અને સ્થાનિક પ્રશાસનના સહયોગથી તેની સાફ સફાઈ કરી તેને પુનર્જીવિત કરી છે. આ વાવ લગભગ 45 ફૂટ ઊંડી અને 16 ફૂટ પહોળી છે. તેમાં હેલિકલ ડિઝાઇન છે જે તેને અન્ય વાવો કરતાં અનોખી બનાવે છે. વાવમાં 11 અંડરગ્રાઉન્ડ રૂમ છે જે તેનું ઐતિહાસિક મહત્વ ખૂબ જ વધારે છે. વાવમાં ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય શૈલીનો સમન્વય જોવા મળે છે, જેમાં નકશીકામ, મંડપો અને પાળીઓનો સમાવેશ થાય છે, જે મહી નદીના કિનારે સ્થિત છે. તે આશરે વડોદરા શહેરથી 24 કિલોમીટર દૂર છે. વિશ્વ હેરિટેજ દિવસ નિમિત્તે વાસદ ફેરકુઓને સજીવન કરવાના આયોજિત આ પ્રસંગે આણંદના સાંસદ મિતેશ પટેલ સહિત આણંદના કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ હાજર રહ્યા હતા. સાથોસાથ વડોદરા શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ અને એમની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. 11 ઓરડાવાળી ઐતિહાસિક વાવના ઇતિહાસ લોકો સુધી પહોંચે એના માટે વડોદરાના જાણીતા ફાઇન આર્ટ્સ કલાકાર કાકોલી સેન અને એમની ટીમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું. આ જુદા પ્રકારની હેલિકલ વાવને જોવા માટે આણંદ અને વડોદરાથી લોકો મોટી સંખ્યામાં પધાર્યા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે વાસદ ખાતેના ફેરકુવાને સજીવન કરવાના કાર્યક્રમનું આયોજન માનનીય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમના માધ્યમથી કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિશેષ રીતે આણંદના એસપી સાહેબ જસાણી, આણંદના કલેક્ટર શ્રી ચૌધરી સાહેબ અને વિસ્તારના મુખ્ય આગેવાન કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. વડોદરાથી પણ મોટી સંખ્યામાં લોકો પધાર્યા છે. આપ જોઈ શકો છો કે 7 માળની એક જુદા જ પ્રકારની આ હેલિકલ વાવ છે. હેલિકલ વાવનો મતલબ એવો છે કે કૂવાની અંદર ગોળ ફરતા ફરતા એક માળથી બીજે નીચા માળ પર આપણે જઈ શકાય છે. કુલ 11 જેટલા રૂમ એમાં બનાવવામાં આવ્યા છે અને વડોદરાની જે અમારી ટીમ છે, વિકાસભાઈ છે, પપ્પુભાઈ છે, સાથે રાહુલજી છે અને સાથે જોડાયેલી જે ટીમ વિશાલભાઈની, એ લોકોએ ભેગા થઈને છેલ્લા 4-5 દિવસમાં સરકારની સાથે રહી અને આખું આ જે જગ્યા છે તે જગ્યાને ક્લીનઅપ કરવાનું કામ કર્યું. સાથે સાથે જે નીચેની જગ્યા છે એ નીચેની જગ્યા પર લોકો જઈ શકે તે પ્રકારનું એમના માધ્યમથી કામ થયું અને આજના દિવસે આ વાવનો ઇતિહાસ લોકો સુધી પહોંચે એના માટે કાકોલીબેન અને એમની ટીમ એમના માધ્યમથી આજે પરફોર્મન્સ પણ રાખવામાં આવ્યું છે. તો વિશ્વ ધરોહર દિવસની વડોદરાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. મહાદેવનું મંદિર પણ પ્રાપ્ત છે. બરાબર, જે બાજુની જગ્યા છે ત્યાં મહાદેવજીનું મંદિર છે એવું કહેવામાં આવે છે. અત્યારે મંદિર ખંડિત છે, એટલે કે ત્યાં મંદિરમાં કોઈ મૂર્તિ અથવા તો પૂજા થતી નથી, પણ આવનારા સમયમાં જો સરકારનો સહયોગ મળે તો કદાચ એને પણ પુનર્જીવિત કરી શકાય. 125 જેટલા અહીંયા રૂમ છે, 11 રૂમ અત્યારે જોવા મળે છે. 125 માટે શોધવાનો પ્રયત્ન કરવાનો છે. અત્યારે માત્ર બીજા માળ સુધી આપણે પહોંચી શક્યા છે જમીનથી નીચે, અને 3જો, 4થો, 5મો, 6ઠ્ઠો અને 7મા માળ સુધી જો નીચે પહોંચીએ તો હું માનું છું કે જે લોકવાયકાઓ છે એ લોકવાયકા કેટલી સાચી છે, કેટલી ખોટી છે તે પણ આપણાથી જાણી શકાય. અને માન્ય કલેક્ટરશ્રી આજે આવ્યા છે, એસપી સાહેબ આવ્યા છે, તો હું માનું છું કે આ કામ કરવામાં સરળતા રહેશે. સોમનાથ મહાદેવનો કે અહીંથી રસ્તો નીકળે છે વાત ગામના લોકોની જે વાત છે તેમના કહેવા પ્રમાણે સોમનાથ મહાદેવનો રસ્તો નીકળે છે. હું માનું છું કે કદાચ નજીકમાં એક બીજું મહાદેવનું મંદિર છે ત્યાં સુધીનો રસ્તો નીકળતો હોય પણ બની શકે, પરંતુ વાત સાચી છે કે ખોટી તે જાણવા માટે પણ છેક નીચે સુધી જવાની જરૂરિયાત છે. ટુરિસ્ટ પ્લેસનું નિર્માણ થઈ શકે આ જગ્યા ઉપર?
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કાયમ એવું કહે છે કે વિરાસતથી વિકાસ કરવાનો એટલે કે આપણી ધરોહર છે તે ધરોહરને સાચવીને દેશનો વિકાસ કરવો જોઈએ. હું માનું છું કે એ સંદર્ભમાં અહીંયા જો કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં આવે તો મોદીજીનું સ્વપ્ન છે તે સાકાર થાય. આ જે વસ્તુ છે એ વસ્તુ એટલા માટે સાચવવી જરૂરિયાત છે કારણ કે નવી પેઢીને ખબર પડે કે ભારતનો ભવ્ય ઇતિહાસ હતો અને ઇતિહાસ એટલે કે વારસાને જોવા માટે પણ લોકો અહીંયા આવે ને લોકો અહીંયા આવે એના માટે આ જગ્યાનો વિકાસ કરવો ફરજિયાત છે. શું કહેશો આજે વર્લ્ડ હેરિટેજ ડે છે અને એક નવું વેલ નજરમાં આવ્યા છે? વર્લ્ડ હેરિટેજ છે, નવું વેલ નથી, પરંતુ 600 વર્ષ જૂનો આ ફેર કૂવો અમે કહેતા હતા. વાસદમાં રહેતા હતા, હું વાસદમાં જ ભણેલો છું, બાળપણ મારું વાસદમાં જ. અમે પણ જ્યારે સ્કૂલમાંથી અહીંયા આવીને આ ફેર કૂવાની વિઝિટ પણ કરતા હતા. એ દિવસો પણ અત્યારે યાદ કરીએ છીએ. ખૂબ જૂનો ફેર કૂવો છે. અહીંયા નાનું અમથું ગામ પણ વસેલું હતું એવું કહેવામાં પણ આવે છે. લાખા વણઝારાએ આ ફેર કૂવો બનાવ્યો હતો એવું પણ કહેવામાં આવે છે. અને અમારી જોડે જે માહિતી એ પ્રમાણે કદાચ 1-2 નાઇટમાં જ આટલો મોટો ફેર કૂવો બનાવેલો છે એ પણ માહિતી મને અહીંયા જે અમારા વૃદ્ધ લોકો રહે છે એ પણ કહેતા હતા. આને ડેવલપ કરવાની એક મારી ઈચ્છા છે, કલેક્ટરશ્રીની ઈચ્છા છે કે અહીંયા પ્રવાસન નિગમ પ્રવાસીઓ અહીંયા આવીને જોવે. ખૂબ મોટું હેરિટેજ છે, તમે પણ જોઈ શક્યા છો કે ખૂબ મોટું છે. 600 વર્ષ છે. 7 ફ્લોર સુધી નીચે જઈ શકાય એ રીતે નાની નાની સીડીઓ છે. એ વખતના જમાનામાં બનાવેલું છે એવું પણ સાંભળવામાં આવ્યું છે. એક પણ સળિયો અંદર કે લોખંડનો સળિયો પણ મૂકવામાં નથી આવ્યો. તો એ રીતનું ચણતર છે. 500-600 વર્ષ જૂનું ચણતર છે. એ પણ તમે જોઈ શકો છો. અત્યાર સુધી કશું થયું નથી અને પાણી પણ અંદર છે. અને ઐતિહાસિક તરીકે પ્રવાસી નિગમ તરીકે અમે ડેવલપ કરવાની ઈચ્છા છે. અને આની સાથે હું બધા જ જે આજુબાજુ આ રીતે જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે જે જોડાયેલા છે એ લોકોને પણ વિનંતી કરીશ કે તમે બધા આવી અને વિઝિટ કરો અને તમારા પણ વ્યૂ આપો કે આને કઈ રીતે ડેવલપ કરી શકાય. આજે વડોદરા આણંદ જિલ્લાના જે લોકો છે એ લોકોને આજે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ભેટ સ્વરૂપે કહી શકાય. વર્લ્ડ હેરિટેજ ડે છે. આ વર્લ્ડ હેરિટેજ ડે તરીકે સૌને પણ હું આની ભેટ આપું છું કે આને આપણે બધા જ ભેગા થઈ આપણે આને ડેવલપ કરીએ અને અહીંયા પ્રવાસીઓ વધુને વધુ આવી શકે એ માટેના પ્રયત્ન કરીએ. क्या कहेंगे आज वेल का डेवलप करने का प्रण किया है, इसको डेवलप करेंगे अब आप, कैसा लग रहा है? उसमें ऑफ कोर्स इट्स ये ड्रीम एक ड्रीम था कि इस वाव में कुछ करने का है. जो ड्रीम फुलफ़िल करना बहुत मुश्किल था क्योंकि इसमें पूरा जंगल था. इसमें लिटरली जैसे भी चले हैं रात दिन चलने के बाद आज ये इस हालत में है और वो ये मेरे कैपेसिटी में नहीं था. ये आज विजय भाई ने अगर इसमें हाथ नहीं दिया होता, साथ नहीं दिया होता तो मैं ये नहीं कर पाती क्योंकि ये बहुत ख़राब हालत में था. आज जो आप देख रहे हैं उसके मच बेटर अभी वर्जन आप देख रहे हैं और रेस्टोर करने में प्रोसेस है वो होगा. पहले भी उसको करना चाहिए था, गवर्नमेंट को ध्यान गया नहीं, ये आपको लगता है? देखिए सिर्फ गवर्नमेंट का काम नहीं होता है, बहुत कुछ हम लोगों का भी होता है. हम लोग हर वाव को हमारे पब्लिक को भी बहुत केयरफुल होना चाहिए कि इसको गंदा नहीं करना चाहिए. ये हमारा धरोहर है. ये सबको ध्यान रख के अगर हम सब एक साथ चले सब कुछ होने वाला है. फिर जिस तरीके से दीवारें दिख रही हैं, दरार पड़ चुके हैं, जर्जरी से पूरा इलाका पूरा बिल्कुल किसी ने ध्यान दिया ही नहीं, बिल्कुल नज़रअंदाज रहा क्योंकि लोगों को पता ही नहीं था. वो पता भी चलना चाहिए. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.